જય શ્રી કૃષ્ણ. હું દેવશ્રી અને તમારું સ્વાગત છે આર મેજિક ડેઝ પર. તો 5 + 5 = વોટ? 10. તો ડે 10ની પ્રેક્ટિસ કરી. શું હતી ડે 10ની પ્રેક્ટિસ? સૌથી પહેલાં ઉઠીને મેજિક પાર્ટી કરવાની હતી. 10 વસ્તુઓની લિસ્ટ બનાવવાની હતી જેના માટે તમે ગ્રેટફુલ છો, અને એના ગાઈડન્સ માટે એક આખી પ્લેલિસ્ટ તૈયાર છે ડેઇલી ગ્રેટિટ્યૂડની. તો એ ચેક કરજો, અને નહીં તમને ખ્યાલ આવતો હોય તો એમાંથી તો તમને મળી જ જશે 10 વસ્તુ. ઓકે, તો એ લિસ્ટ બનાવવાની હતી. પછી દિવસમાં 10 લોકોને જે આપણને સર્વિસ આપે છે એ લોકોની આંખોમાં જોઈને થેન્ક યુ બોલવાનું હતું. એમની પર મેજિક ડસ્ટ છાંટવાની હતી. થેન્ક યુ બોલો એટલે મેજિક ડસ્ટ છંટાઈ જ ગઈ. તો રવિવાર હોય ને જો તમારી રજા હોય તો મનોમન ગઈકાલે જે લોકો તમને સર્વિસ આપી ગયા ને એમને માટે તમે થેન્ક યુ બોલો અને એમની પર મેજિક ડસ્ટ છાંટો. અને જ્યાં જાઓ ત્યાં કન્ટિન્યુઅસ ચાલુ કરવાનું છે આજથી. આજની પ્રેક્ટિસ અને આજ પછીની પ્રેક્ટિસ. એ પછી દિવસમાં જે પણ સારું થયું હોય તેને યાદ કરીને રાત્રે પેલો ગ્રેટિટ્યૂડ રોક હાથમાં લેવાનો છે અને થેન્ક યુ બોલવાનું છે. થેન્ક યુ બોલીને ખુશ થઈને ઊંઘવાનું છે. આટલી ઇઝી પ્રેક્ટિસ છે. તો આ જરૂર કરો. અને આના બધા વિડીયો, આ પ્રેક્ટિસના ઘણા બધા વિડીયો છે કારણ કે આ બહુ એલિબ્રેટેડ પ્રેક્ટિસ છે. તો એ બધા વિડીયો જોજો, તમને ગાઈડન્સ મળશે કે કઈ સર્વિસ ઇન્ડસ્ટ્રી છે અને લોકો આપણને કઈ રીતે હેલ્પ કરે છે. તો એ વિડીયો જોજો, ગ્રેટફુલ ફીલ કરજો, ગ્રેટિટ્યૂડ એક્સપ્રેસ કરજો, અને આ વિડીયો તમારા ફેમિલી ગ્રુપમાં જરૂર શેર કરજો. બધાને ગ્રેટિટ્યૂડ ફીલ કરવું જોઈએ, એક્સપ્રેસ કરવું જોઈએ, કારણ કે આપણી લાઈફ જે કમ્ફર્ટેબલ ચાલે છે ને, તો આપણી આજુબાજુ જે એકદમ નિસ્વાર્થ ભાવે જે લોકો સેવા કરે છે ને આપણી કમ્ફર્ટ માટે, એના કારણે જ ચાલે છે. તો આ વિડીયો જરૂર શેર કરજો અને આર મેજિક ડેઝને સબસ્ક્રાઈબ કરજો. અને પ્લેલિસ્ટ ચેક કરવાનું ભૂલતા નહીં. શોર્ટ્સમાં, લોંગ વિડીયોમાં, ડેઇલી ગ્રેટિટ્યૂડમાં, ગ્રેટિટ્યૂડ ગેમની દરેક પ્લેલિસ્ટ ચેક કરજો અને જોડાયેલા રહેજો. મળીએ. જય શ્રી કૃષ્ણ.